સુરતમાં આવેલ ખાડીપુરના કારણે સમિતિની 8 શાળાઓ પ્રભાવિત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 શાળાઓમાં પુસ્તકો સહિત સામગ્રીને નુકસાન. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીના ડેટા માંગવામાં આવ્યા. સમિતિ દ્વારા ડેટા તૈયાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા સહિત કીટ તણાઈ ગયા અને નુકસાની ગયા, જે અંગેનો ડેટા તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો. 1.12 લાખથી વધુ પુસ્તકો અને યુનિફોર્મ સહિત બૂટ, મોજા અને સાધન સામગ્રીને નુકસાન થયું. સુરતમાં આવેલા ખાડીપુરના કારણે શાળાઓમાં પાણી ફરી વળતા જેના પગલે પુસ્તકો પણ સૂકવવાની ફરજ પડી, જેના પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી છે. જ્યાં રાજ્ય સરકારે માનવીય અભિગમ રાખીને સમિતિ પાસે મોટા ડેટા મંગાવ્યા છે. જ્યાં સરકારે એક અઠવાડિયામાં 1.12 લાખ પુસ્તકો ઝડપભેર રીતે મોકલવાની ખાતરી આપી. સાહેબ, ખાડીપુરની અસર કેટલી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો? આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે. અને એ ખાડીપુરના અસરને લીધે, ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં તણાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો, જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે, અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે. અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું.